કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં પડ્યા, 2ના મોત, 3 ઇજાગ્રસ્ત. ગૌરીકુંડ કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભૂસ્ખલનને કારણે 5 શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં 2ના મોત અને 3 ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. જિલ્લા આપત્તિ નિવારણ અધિકારીએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે ભૂસ્ખલનના કારણે શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હતા, જેમાં 2ના મોત થયા છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે, જેના લીધે ભૂસ્ખલનની દુર્ઘટના વધી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર પૂર્વાનુમાન અનુસાર બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરાયું છે. અન્ય જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની સંભાવના દર્શાવાઈ છે. 23 જૂન સુધી વરસાદની સ્થિતિ રહેવાનો અંદાજ છે. કેદારનાથમાં રવિવારે પણ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેનો સંપૂર્ણ કાટમાળ દૂર કરતા 2 દિવસ થયા હતા. ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી, જેમાં 1નું મોત અને 2 ઘાયલ થયા હતા. જો કે કાટમાળ દૂર કરાયા બાદ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.